ઘરમાં તુલસી હોય એટલે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનું નિવાસ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તુલસી પાસે ભૂલથી પણ 5 વસ્તુઓ રાખવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે? આજે જાણીએ આ 5 વસ્તુઓ વિશે. ધર્મ, વાસ્તુ અને માન્યતાઓના આધારે છે. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો છોડ માત્ર છોડ નહીં, પરંતુ પવિત્રતા, સાત્વિકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. જે ઘરમાં તુલસીની પૂજા થાય છે ત્યાં વાતાવરણ સકારાત્મક રહે છે, મુશ્કેલીઓ દૂર રહે છે અને ઘરમાં શાંતિનો વાસ રહે છે. પણ ઘણી વખતે લોકો અજાણતા તુલસીના આસપાસ એવા કેટલાક છોડ રાખી દે છે જે તુલસીની ઉર્જાને નબળી કરી દે છે અને ઘરમાં નકારાત્મકતા પ્રભાવ લાવે છે. તો ચાલો આજે જાણીએ એ 5 છોડ જે ક્યારે પણ તુલસીના નજીક ન રાખવા જોઈએ. સૌપ્રથમ કેક્ટસ. ભલે જોવામાં આકર્ષિત લાગે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કેક્ટસના કાંટા તણાવ, ઝઘડા અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તુલસી શાંત અને સુખ ફેલાવે છે, ત્યારે કેક્ટસ તેની વિપરીત ઉર્જા ફેલાવે છે. જો કેક્ટસ તુલસી પાસે રાખવામાં આવે તો ઘરમાં ઝઘડા વધે, વાતાવરણ ગરમા ગરમ રહે, માનસિક શાંતિ ન રહે. આથી કેક્ટસને તુલસીથી દૂર જ રાખવું. બીજો નંબર છે મની પ્લાન્ટ. મની પ્લાન્ટને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, પણ તેને તુલસીની પાસે રાખવું મનાય છે, કારણ કે બંને છોડની ઉર્જા એકબીજા સાથે સુસંગત નથી. બંનેનું વૃદ્ધિ ચક્ર જુદું છે. એક સાથે રાખવાથી બંનેના વિકાસમાં અવરોધો પડે છે. માન્યતા એ પણ છે કે મની પ્લાન્ટને તુલસીની સૌમ્ય ઉર્જાને અસર કરે છે. 3 નંબર છે અપરાજિતા. આ છોડ પોતે પવિત્ર અને દેવીની આરાધનામાં ઉપયોગ થાય છે, પરંતુ અપરાજિતા અને તુલસી બંનેની વૃદ્ધિ માટે જરૂરી પરિસ્થિતિ અલગ અલગ છે. આથી એક સાથે હોય તો બંને પર નકારાત્મકતા અસર પડે છે. તુલસી ધીમે ધીમે કમજોર બની જાય છે. વાસ્તુમાં તેને અનુકૂળ સંજોગ ન ગણી શકાય એમ કહેવામાં આવે છે. ચોથી વસ્તુ છે ધતુરો. ધતુરો ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે, પરંતુ એ એક ઝેરી અને તીવ્ર ઉર્જાનો છોડ છે. તુલસી સાત્વિક અને શાંત ઉર્જાનું પ્રતીક છે, જ્યારે ધતુરો તાંત્રિક અને તીવ્ર ઉર્જા ધરાવે છે. આથી બંનેને સાથે રાખવાથી તુલસીની સાત્વિકતા ઓછી ગણી થઈ જાય છે. ઘરમાં અશાંતિ અને અવ્યવસ્થા વધે છે. શાસ્ત્રોમાં તો તે પાપ સમાન પણ માનવામાં આવ્યું છે. અને 5મો છે લીંબુનો છોડ. લીંબુ ઔષધીય ગુણોથી ભરપૂર છે, પણ તેને તુલસી પાસે રાખવું અનુકૂળ માનવામાં આવતું નથી, કારણ કે લીંબુનો છોડ તુલસીની ઉર્જાને કમજોર આપે છે. ઘરમાં નાણાકીય અવરોધો ઊભા થાય છે. સમૃદ્ધિ તુલસીનું સ્થિર વાસ અટકે છે. આથી લીંબુનો છોડ હંમેશા તુલસીથી થોડો દૂર અંતરે જ રાખવો. જો તમે ઘરમાં તુલસી રાખો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રોજ સવારમાં તુલસીને જળ અર્પણ કરો, સાંજે દીવો પ્રગટાવો, પરિક્રમા કરો, તુલસીની આસપાસ સ્વચ્છતા રાખો, તેના નજીક સુગંધિત અથવા સપ્તવર્ણિત ફૂલો રાખવો. આ અતિશય શુભ છે. તમે જોયું કે તુલસી પાસે મૂકેલી કેટલીક વસ્તુઓ ઘરની ઉર્જા, શાંતિ અને સમૃદ્ધિ પર કેવી અસર કરે છે. તુલસી માત્ર એક છોડ નહીં, તે દેવી શક્તિનું કેન્દ્ર છે. આથી તેની પાસે શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવી ખૂબ મહત્વ છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો